આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું પાણીપુરી મગાવી લઉં મારા હાટુ. ઉભર્યો સરસ મજાની સવારમાં તમને વાત કહી દઉં. સૂત્રોના માધ્યમથી ખબર પડી છે કે વિડીયો તમને પણ બહુ ગમે છે મારો, તો કરી લેશો તમે ફોલો તો મોટિવેશન મળશે મને બહુ જાજુ. અમુક ફ્લેવરની બોટલ ખલાસ થઈ ગઈ હતી, મમ્મી મારા કે ઘરે લેતો આવજે એટલે પાણી ભરવા કામ લાગશે. પાછું કીધું એમ કે લાવજે બટા ધોઈને, અહીં કોઈ ધોવા નવરા નથી. માની તો માન મર્યાદા રાખવી પડે ને, એટલે ખોઈલા ઢાંકણા ને ઘણીને ધોઈ નાખી છે હરખી, મૂકી દઈ સાઈડમાં ને થેલીમાં નાખી દઈ. ઓચાઈથી રૂમાલથી મશીન સાફ કરી નાખી. થઈ ગયો હોય ફ્રી તો ચહેરાની ચમક જ કઈક અલગ હોય. સવારથી સાંજ પડી ગઈ, લાગી ગઈ તમારા ભાઈને ભૂખ, તો મગાવી લીધી છે તમારી ફેવરિટ પાણીપુરી. તમારો એટલો પ્રેમ ને એટલી કોમેન્ટ આવી પાણીપુરી, હું લાઈક કરું કે મારું કામ કરું, એટલે રિપ્લે દેવામાં થોડીક વાર લાગી હોય તો ખોટું નહીં લગાડતા મારા કલેજા. નથી કહેવત લાગશે વાર પણ આવશે મજા, એની ઘોડે પાણીપુરી ખાવાની આવશે મજા. પાણીપુરી તો હું ખાવાનું ચાલુ કરું છું, તમે કોમેન્ટ કરવાનું ચાલુ કરી દો. ખરેખર બહુ મસ્તીની બનાવી છે ને દિલથી પાણીપુરી બનાવી છે. એ એક પછી એક જાતી હોય મોઢામાં ને એ મજા આવે. એની તો કેમ મારા વિડીયોના માધ્યમથી વાત કરવી. હું મારો નાસ્તો પાણી ચાલુ રાખું છું, આજુબાજુ વાળાને શેર કરીને ફોલો કરતા જાજો મને. બાય બાય.